ના ના હા લાવ્યો તો ખરો બોલું ગુજરાત માહિતી ખાલી એક જો જો એને કઈ જો અમારાની અંદર અમારે રહેવું કેમ આયા આ સીઓનો ગટરનો પ્રશ્ન અમારા ગાંચીવાર કે કંસારી બજાર કે સુરકના ડેલા પાસે આ પ્રશ્ન ક્યારે સોલ્વ નથી થયો. વારંવાર એકને એક પ્રશ્ન નગરપાલિકાની અંદર મેં વારંવાર રજૂઆત કરેલી. આ જગ્યા ઉપર ધાર્મિક સ્થળો એટલા આવેલા કે જે મોંઘી બની જગ્યા આવેલી ત્યાં કંસારી બજારની અંદર જુઓ તો ત્યાં અનુબંધ તારાનું મંદિર આવેલું, સિહોરની અંદર ગાંચીવાડની અંદર આવેલું. એની અંદર તમે જુઓ તો એની અંદર ઇબ્રાહિમ મસ્જિદ આવેલી, જુમ્મા મસ્જિદ આવેલી કે સિહોરની મોટી મસ્જિદ છે, ઇબ્રાહિમ મસ્જિદ આવેલી. નગરપાલિકાની અંદર જુમ્મા મસ્જિદ વારંવાર રજૂઆત કરેલી કે ઉપર જુમ્મા મસ્જિદથી ઉભરાયેલી ગટરના કચરાના કારણોસર પૂરી આખી ગટરો બ્લોક થઈ જાય છે. તો આ સિહોર નગરપાલિકા ક્યારે જાગશે? આ ઘેર ઊંઘની અંદર ઉતેલું છે. તો આને જગાડવા માટે ક્યાંક આનો પ્રયત્ન હું શું કરવો એમ કે આ છોકરા વારંવાર બીમાર પડે છે, માંદા પડે છે. આ ગટરનું પાણી આમનામ ચાલુ છે. આ 1 દિવસ 2 દિવસ નથી, આ 6 મહિનાનો પ્રશ્ન છે. એક આની અંદર કોઈ સક્રિય કોર્પોરેટર હોય તો એક ભરતભાઈ ગમે ત્યારે બોલાવી ત્યારે આવે છે અને સિહોર નગરપાલિકાના કર્મચારી ફોન કર્યું તેમ કે ભાઈ અમે આવી સવી રિપેર થાય છે, મોજર નખાય છે, બસ આવા જ બાના બતાવે છે. ને આ બાના બતાવવામાંથી ક્યારેય આ નગરપાલિકાના કર્મચારીઓ નવરા પડ્યા જ નથી. આવે તો 2 હરિયા મારીને વયા જાય છે. તો આ જે આપણે કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકારે 52 કરોડ રૂપિયા ભૂગોળ માટે આપ્યા હતા, તો એ સિહોર નગરપાલિકાએ કઈ જગ્યાએ વાપર્યા હું કહી દઉં એને. તો આનો કંઈ નિવડો લાવે કે જેથી કરીને કે આ રહેવાવાળા માટે કાંઈક આસાની થાય એમ કે આ ગટરનો પ્રશ્ન સોલ્વ થાય. આ વારંવાર છોકરાઓ બીમાર પડે છે, ઘરનાઓની અંદર બૈરાઓ બીમાર છે. આ પ્રશ્ન આજકાલનો નથી, 4-6 મહિનાનો પ્રશ્ન આમનામ ચાલુ છે. તો આની જવાબદારી સિહોર નગરપાલિકા લેશે કે અહીંયા નાના છોકરાઓ ગટરના ઢાંકણા ખુલ્લા છે ને આ ગટર જે છે 7 થી 8 ફૂટ ઊંડી ગટરું છે. તો આની અંદર કાલે વારે કોઈ નાનું બાળક હોયું જશે અંદર
તો એની જવાબદારી કોની રહેશે? કે કોઈ તંત્ર માથે લેશે કે આ તંત્ર પછી રાજકોટ જેવું થયું ને જાગવામાં આવશે કે કોઈ એવો હાદસો બને ને તંત્ર જાગશે? તો પછી આ ક્યારે જાગશે તંત્ર? કે આની સામે કોઈ લેવાવાળું પગલાં લેવાવાળું કોઈ નથી એની સામે, કે કોઈનો અવાજ ત્યાં લગીને કેન્દ્ર સરકાર લગીને કે રાજ્ય સરકાર લગીને પોગે એવું નથી કે સિહોર નગરપાલિકા આ વસ્તુ નથી સાંભળતી કાંઈ, કે આ કોઈનો પ્રશ્ન નથી જોતી. તો મારી આપ સરકારને વિનંતી છે કે આનો પ્રશ્ન વહેલી તકે આનો કોઈ ઉકેલ લાવે. બોલો આ બાબતે તમે રજૂઆત કરેલી નગરપાલિકામાં? છોકરાઓ સી પડી જાય છે કેટલા કાલ 2 છોકરા પડી ગયા અમારે લઈ જવા પડે દવાખાને. ઢાંકણું ખુલ્લું છે, કાલે વાળા છોકરો અંદર પડી જાય તો કાલે 2-3 છોકરા પડી ગયા હતા. વાસ્તી રહેવાતું નથી રાતે નો દિવસ આ પાણી બંધ નહીં થાય તો અમે નગરપાલિકા ભરીને આવડા જાહેર કરશું અમે. પાણી લઈને કેમ રેવાય છે? અમે પગાર ખાવા